મારે છે ને ખેતીવાડીમાં લાઇટનો એટલો ઉપાડો છે ને, સવારે 6 વાગ્યા લાઇટ આવી હતી, અત્યારે 11:30 જેવું થયું છે, એટલામાં 10 વાર તો લાઇટ વહી ગઈ. એટલે આપણે શરૂ બંધ કરવામાં જ રહી આખો દી. હેલો, કેમ છો? નમસ્તે બધાને. અત્યારે આપણે પાણી પાવી છીએ. અત્યારે સવારે અમારે છે ને વાડી વિસ્તારમાં 6 વાગ્યા લાઇટ આવે, 6 સાડા 6 3 વાગ્યા લાઇટ જાય. તો 6 થી 3ના ટાઈમમાં 15 થી 20 વખત લાઇટનો કાપ આવે. તમે મોટર શરૂ કરવા જાઓ બંધ થાય, શરૂ કરવા જાઓ બંધ થાય. એટલે ખેડૂતો બધા મોટરો શરૂ કરવામાં તો 8 કલાક વહી જાય, પછી 8 કલાક પછી 3 વાગે એટલે લાઇટ વહી જ જાય. એટલે એના પછી ટાઈમિંગ વધારે નહીં. ચાલો ભાઈ 2 કલાક લાઇટ આપણે કાપી છે તો એટલું પાણી વધારે એટલે લાઇટ દેવી આપણે. આમ એ ખેડૂતોનું જે થવું એ થાય, બાકી એના ટાઈમે લાઇટ વહી જ જાય. તો આપણે વોચ છે સામે, તે સારું છે કે ટાઈમ ટુ ટાઈમ આપણી વાડીનું કામ કરી શકીએ. નકર તો જે ડાયરેક્ટ લાઇનથી પાઇપથી પાણી પાતા હોય એમાં કેવું થાય, અહીંથી પાણી શરૂ કર્યું, એક કેરામાં પાણી જાય છે, અહીંથી એક કેરામાં પાણી ગયું, અડધે પગ્યું, લાઇટ વહી ગઈ, મોટર શરૂ કરવા ગયા, પાછા એની કેરામાં પાછું જો એક કેરો પીધો હોય તો પાછી લાઇટ વહી જાય, પાછું શરૂ કરવા જવાનું. એટલે એટલું અહીંથી હમેથી પીને અહીંયા પોગે ને તો તમારે 8 કલાક થઈ જાય, બીજું કાંઈ તમારું કામ થાય નહીં. એટલે ખેતીવાડીમાં આવું છે, તમારું કામ ટાઈમ ટુ ટાઈમ કાંઈ થાય નહીં. અત્યારે 10 વખત તો લાઇટ વહી જ ગઈ છે, 6 થી 11:30 થયા છે અત્યારે, એટલો ટાઈમ લાઇટ વહી ગઈ છે. એટલે તમે કાંઈ ધારા કામ કરી ન શકો. આમાં તડક્યો એવો છે, વાદળા થઈ ગયા છે. ખેતીવાડીમાં તો આવું થાય, તમારું કામ થાય તો થાય, ખેડૂતનું જે થવું એ થાય. બાકી લાઇટ તો જવાની છે, કાપ આવવાના છે, આવવાના જ છે, એમાં કાંઈ રહેવાનું જ ના. હજી તો 3 તો વાગવાઈ દો, હજી બીજી 5 વાર ઝટકો મારશે લાઇટ. એટલે લાઇટ કાંઈક જ કરે. શું કરતા હોય 5 મિનિટમાં કયું કામ થઈ જતું હોય કોને ખબર. ત્યાંથી સાપ બંધ કરતા હોય, અહીંયા લાઇટ જાય, 5 મિનિટ થાય એટલે પછી શરૂ કરવા જવાની આપણે. 5 મિનિટમાંથી હું કયું કામ કરી નાખતા હોય કાંઈ ખબર છે નહીં. જોવા જવું પડશે કે 5 મિનિટમાં કયું કામ એનું અટકે છે ને ક્યાં કામ થઈ જાય છે, જોતું રહેવાનું. હવે તમે લાઇટ ફિટ કરો, આમાં અત્યારે બધું આવું વાતાવરણ આમ છે, ઝાડવા થઈ ગયા છે, તમે લેમ્પ ક્યાં ફિટ કરવા, ઓલા થાંભલે લેમ્પ ફિટ કરવા જેવી થાય. કારણ કે એટલે બધું આવું છે તો એ લેમ્પ આમાં દેખાય નહીં ઘરેથી. આપણું ઘર ઠેઠ છે સામે, ત્યાંથી કાંઈ લેમ્પ ન દેખાય, કારણ બધું ઝાડવા આડા આવે. એટલે થાંભલામાં તો લેમ્પ નાખો તો થાય. એટલે આપણે અહીંયા જોતું રહેવાનું લાઇટ આવી કે નહીં. એવું છે બધું. અત્યારે પ્રશ્ન ઉઠાવવા જાય તો એનું એક કામ અટકી જાય. હવે ન્યા જઈને સરકારી ખાતામાં બેહે, આમ નથી થતું, આ પ્રશ્ન છે, આ પ્રશ્ન છે, તો આ વાડીના કામ કરે કરે. એટલે આવા પ્રશ્નો છે. નો ખેડૂત અહીં વાડીની બહાર જઈએ કે નો કાંઈ પ્રશ્ન ઉઠાવે, કે પ્રશ્ન ઉઠાવવા જાય તો અહીં એક જણો કામ કરતો હોય, એ જઈને ન્યા જાય, તે અહીંયા આ કામ કરે કરે. આ પાવાનું હોય, નીંદવાનું હોય, કેટલા કામ હોય. હવે એ એટલે કોઈ ખેડૂત કચેરીમાં ન જઈ શકે કે ભાઈ આ કોઈ કેમ કે ભાઈ ત્યાં પ્રશ્ન ઉઠાવો, ત્યાં જાય તો અહીંયા કામ કરે કરે. એટલે આવું છે. હવે આપણે કાંઈ વાડીમાં કામ કરતા હોય, અહીંથી લઈને આપણે ત્યાં જઈએ ગવર્મેન્ટમાં રજૂઆત કરી કે અમારા આ પ્રશ્ન છે લાઇટનો, હવે એ ન્યા કરવા જઈએ તો આ કરે પાવું કરે, આમ નામ મુકાઈ જાય. ટાઈમે તો કાંઈ થવાનું છે નહીં, એ તો કોઈ કરવા આવવાના ના, કરવાનું તો આપણે જ છે. ત્યાં જવું કે અહીંયા કરવું. એટલે આવા પ્રશ્નો છે બધા. એટલે આ બધા વિચારવું પડે એની માટે કે આ શું કરે છે એમ. અત્યારે જો વાતાવરણ કેવું બહાર આમ જોવામાં કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. વાડીની મજા તો અલગ જ છે. આમ થોડીક હાલ આવે, બાકી મજા આવે. જો વાદળા કેવા દેખાય છે, એકદમ ચોખ્ખું વાતાવરણ છે. બસ આપણે 1 ને 2 કેરા છે પાવાના બાકી છે. આ બધું થોડોક રોપ પારવો નીકળ્યો છે, આ બધું થોડોક સારો છે. અહીં પાછું પારવાનું બાકી છે, એ કાલે પારવાનું છે. આ બાજુ પરાઈ ગયું છે. એ આપણે શિવલિંગ છે, ઘણા વર્ષોથી છે આપણે અહીંયા લીમડાની નીચે. લીમડો પણ સારો જ ઘટાદાર થઈ ગયો છે. અહીંયા આવતા પવન આવ્યો થોડો, જો બહાર તો રહેવાય એવું છે નહીં. થોડાક પણ બહાર જવી એટલે ગરમી શરૂ.
પેલી બાજુ છે નાની કૂવાની મોટર શરૂ છે. કૂવાનું પાણી આવે છે અને ડારનું પાણી. આ બાજુ કૂવો. તો આ આપણો વોચ છે. અત્યારે ચોમાસામાં થોડું બધું આમ લીલ ને બધું વધારે થઈ ગયું છે. અહીંયા આપણે ડારની મોટર છે. સામેની બાજુ છે કૂવાની મોટર છે. તો આપણે આમાં પાણીનો સ્ટોક સારો થાય તો બધું પાવામાં વાંધો ન આવે. છે મોટો છે, લાગે નાનો. 3 વીઘાનું તો પી જાય એમાંથી. એક આખો ભરાઈ જાય તો 3 વીઘાનું પી જાય. કામ પતી ગયું છે. હવે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે બીજા આગલા વિડીયો આપણે બનાવીશું. આપણે ડેઈલી એક વ્લોગ બનાવતા જઈશું. તો સપોર્ટ કરજો. જય માતાજી.